કંકુ છાટી કેસર છાટી કંકોતરી મોકલી અહીં લખજો લગ્ન નક્કી થયા, ગ્રસાંતિ થઈ, ગણપતિ થઈ અને ગીતો ગવાવા લાગ્યા અને લગ્નમાં વિધિ થવા લાગ્યા. તો રાજાનું ઠાઠમાઠ, રાજાની રાજકુરી પરણે છે. સામે હજુ વિક્રમ રાજાએ પોતાનું રૂપ પ્રગટ કર્યું નથી કે હું વિક્રમ રાજા છું, અને લગ્ન લઈ રહ્યા છે. લગ્નમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે અને ગીતોની છોડો થાય છે, મંગળ ફેરા ફરે છે, મંગલાષ્ટકો ગવાય છે. હે રામા પુરુષોત્તમા નરહરી નારાયણા કેશવા હે ગોવિંદ ગરુડધ્વજા ગુણનિધે દામોદરા માધવા શ્રી કૃષ્ણ કમલાપતિ યદુપતિ સીતાપતિ શ્રીપતિ હે વૈકુંઠા ધીપતિ ચરાચરપતિ કુર્યા સદા મંગલ મોય કુર્યા સદા મંગળ ફેરા થવા લાગ્યા. મોય રામા પહેલું પહેલું મંગળિયું વરતાય રે, પહેલું પહેલું મંગળિયું વરતાય રે. પહેલે મંગળ શાના તે દાન દેવાય રે, પહેલે મંગળ શાના તે દાન દેવાય. પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે, પહેલે મંગળ ગાયોના દાન દેવાય. એમ કરી તારે મંગળ વર્તાય રે, એમ કરી ચારે મંગળ વર્તાય. આમ લગ્ન લેવાયા, બધા પ્રસંગો ખૂબ ઉત્સાહ અને ઠાઠમાઠથી દાહોદ લાલીથી જોયા, કેમ કે રાજાના લગ્ન, રાજાને ત્યાં રાજગુરી પરણે છે. અને પછી વિક્રમ રાજાની ખબર પડી અને આનંદ બમણો થઈ ગયો અને રાજાનું પોતાના નગરમાં સ્વાગત થયું છે. પોતાના નગરમાં રાજાને રાજોચિત સ્વાગત અને ખૂબ જ જેમ દ્વારિકાધીશનું દ્વારિકા જતા જેમ દ્વારિકાધીશ સ્વાગત થાય એમ વિક્રમ રાજાનું પરણીને આવ્યા રાણીને, ત્યારે એમના રાજ્યમાં ખૂબ ધામધૂમપૂર્વક સ્વાગત થયું છે. પ્રજાનો આનંદ આનંદનો પાર નથી. અને આવી રીતે વિક્રમ રાજા નું લગ્ન થયું અને પોતાના રાજ્યમાં પાછા પધાર્યા. રાજ્ય પોતે પાછી સંભાળી લીધું, પાછી બધી શક્તિઓ એમનામાં આવી ગઈ. પરમ ધાર્મિક સત્યપ્રિય રાજા, બીજા ભગવાન માની લો એવા વિક્રમ રાજા ફરીથી પાછા પોતાની જહોજ લાલીથી રાજ્ય કરવા લાગ્યા. શનિદેવને જતા જતા કહેવા લાગ્યા, શનિદેવ અંતર ધ્યાન થવા લાગ્યા. ત્યારે શનિદેવને કહે છે, ભગવાન આટલી બધી કસોટી હવે કોઈ બીજા જીવને આ કરતા, આ તો મેં સહન કર્યું, હાથ પગ કાપી નાખો ત્યાં સુધી તમે છોડો નહીં. આવી કોઈ બીજા જીવને આવી કોઈ દિવસ આવી એ રાજામાંથી સીધા જ ભિખારી ના બનાવી દેતા. ભગવાન આટલી બધી પડતી હવે કોઈની ના કરતા એવું માગું છું. ભગવાને તથાસ્તુ કીધું. ત્યાર પછી કોઈને મોટા ભાગ એટલે ઇતિહાસ જોઈ લઈએ તો કઈ રાજામાંથી સીધા કઈ આ ભિખારી જેવા કોઈને બનાવી દીધા નથી, એવું છે. તો અહીં આગળ ભગવાને કેમ કે આ વિક્રમ રાજાએ માગેલું છે. હા, એટલે આ કથા સાંભળશે, એમની પનોતી હશે ને તોય એમને ટળી જશે એમ અંદર લખ્યું છે. આ વિક્રમ રાજાની કથા આવી છે.
ભગવાને આપણા માટે પણ આ ભગવાન પાસે વિક્રમ રાજાએ માંગી લીધું. તૃતીય અધ્યાય ભગવાન સતીદેવના ચરણોમાં અર્પણ કરી હવે પાંચ તત્વોની કથા કહે છે. અગ્નિ, વાયુ, અવસર તરી જવાનો અવસર તરી જવાનો ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે અવસર તરી જવાનો અવસર તરી જવાનો ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે સુરલોકમાં ના મળે ભગવાન કોઈને સુરલોકમાં ના મળે ભગવાન કોઈને અહીંયા મળ્યા પ્રભુ તે અહીંયા મળ્યા પ્રભુ તે ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે સંગાત આ ગુરુનો સંગાત આ ગુરુનો ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે અવસર તરી જવાનો અવસર તરી જવાનો ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે